કેમ છો બધા મજામાં ને? કમાલ કો અમે લઈને આવ્યા છીએ ફ્રેન્ચ ફ્રાઈઝની રેસિપી. પહેલાં આપણે લઈ લીધા છે 6 બટેકા. પછી આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું, એ બી લો ફ્લેમે. પછી આપણે 6 બટેકાની છાલ ઉકાળીશું. તમે જોઈ શકો છો આપણે બટેકાની છાલ ઉકાળીને એમ ઘોઈકી કાઢ્યા. પછી આ 6 બટેકાના ચિપ્સનો આકાર દેવાકો આપણે આ ચિપ્સ કટિંગ મશીનનો યુઝ કર્યો. કાચી ચિપ્સને આપણે ગરમ તેલમાં કરવા નાખી દીધી. તમે જોઈ શકો છો કે આપણી ચિપ્સ આ ગરમ તેલમાં બને છે. પછી આપણે એક વાડકીમાં ચિપ્સ મસાલો બનાવવાનો 1 પેકેટ મેગી મસાલો, પછી આપણે મસાલા બનાવવાનું અડધી ચમચી જેવું ચીલી ફ્લેક્સ નાખ્યું, પછી આખી ચમચી ઓરિગાનો નાખ્યું. તો એને બરાબર હલાવ્યા પછી આપણો મસાલો આવો. પછી આપણે જે ચિપ્સ મસાલો બનાવ્યો હતો એ આપણી ચિપ્સ ઉપર નાખશું. પછી એને બરાબર રીતે હલાવી લેશું, જેનાથી ચિપ્સનો સ્વાદ વધી જાય. તો તમે જોઈ શકો છો કે આપણી ફ્રેન્ચ ફ્રાઈસ બનીને રેડી થઈ ગઈ છે. તો હવે હું ટેસ્ટ કરીને જોઉં કે કેવી છે. મેયોનીઝ ડીપ કરીને ચિપ્સ કરીને મજા પડી ગઈ.